સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે। જ્ઞાન પ્રસાદ સ્વામીના નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તો આક્રોશિત છે। જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યાનો દાવો કર્યો। વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઇતિહાસ જોડાયેલો હોવાનો પણ તેમણે દાવો કર્યો। જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો જ્ઞાન પ્રસાદ સ્વામીએ દાવો કર્યો છે। જલારામ બાપાએ કરેલી સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ થયાનો પણ દાવો કર્યો। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલારામ બાપાએ કરી હતી સેવા તેવું જ્ઞાન પ્રસાદ સ્વામીએ કહ્યું। સ્વામી વીરપુર પધારેલા। વીરપુર કોનું? જલારામનું વીરપુર। જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે। જલારામ બાપા જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી। સ્વામીએ બહુ હેત। સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા। જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા, એની જગ્યામાં બેસાડ્યા। સ્વામી બહુ રાજી થયા। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો। સ્વામી કહે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। આપણે કે દાળ બાટી, આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક। હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ, એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા। એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું। દાળ બાટી સ્વામીને જમાડ્યા। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા। આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલાં જે આશીર્વાદ આપેલા, એ આશીર્વાદના ફલ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે। અન્નદાન બહુ મોટું અપાય છે। જ્ઞાન પ્રસાદ સ્વામીનું નિવેદન સત્યથી વેગળું। જ્ઞાન પ્રસાદે જે 200 વર્ષ પહેલાની વાત કરી, તે પહેલાથી શરૂ થયું બાપાનું સદાવ્રત। બાપાનું સદાવ્રત 205 વર્ષથી ચાલતું હોવાનું ભરત ચાંદ્રાણીએ નિવેદન કર્યું। પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે। રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય 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 જલારામ। પૂજ્ય બાપા રામ ઉપાસક હતા। ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા, અમરેલી પાસેનું ફતેપુર ભોજલધામ, પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા। પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી 205 વર્ષ પહેલાં સદાવ્રત અન્નક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી। આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે, જગ જાહેર છે અને આ જ સત્ય છે। આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી। બાપા
નિરંતર રામનું રટણ કરતા, ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા. આ જ એમનું જીવન હતું, આ જ સત્ય છે. આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે. જ્ઞાન પ્રસાદ સ્વામીના નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તો પણ આક્રોશિત છે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી જેમણે આ વખતે જલારામ બાપાને લઈને નિવેદન આપ્યું છે, એનાથી કેવા પ્રત્યાઘાત પડી રહ્યા છે? આ ચોક્કસથી સ્વાભાવિક છે. જલારામ બાપાના વંશજો અને સાથે સાથે જે રઘુવંશી સમાજના જે લોકો અને સૌરાષ્ટ્રના તમામ લોકોની અંદર રોષ સ્વાભાવિક જોવા મળતો હોય છે, કેમ કે જે રીતે નિવેદનો સામે આવે છે એ ઇતિહાસથી વેગળા છે. આપણી સાથે કાશ્મીરાબેન છે, જે રઘુવંશી સમાજના અલગ અલગ અનેક હોદ્દાઓ પર અત્યાર સુધીમાં રહી ચૂક્યા છે અને આજે પણ તેઓ જે રઘુવંશી સમાજના બહેનો માટે અનેક કામગીરી કરતા હોય છે. બેન, સ્વામીનું નિવેદન તમે સાંભળ્યું, આપ કઈ રીતે જુઓ છો? આજના આ સનાતની યુગમાં કોઈ પણ સંપ્રદાય વિશે ખૂબ સમજી વિચારીને બોલવું જોઈએ. આપણે સૌ દરેક સંપ્રદાયને આદર આપતા જોઈએ છીએ, પણ હવે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય પોતાનો સંપ્રદાય જ સાચો છે એ સાબિત કરવા માટે અન્ય સંપ્રદાયના ને દુઃખ થાય, એને એ હર્ટ થાય એવા નિવેદનો અથવા એવા એમના પ્રવચનો હોય છે જે ખૂબ દુઃખદ છે. મેં અત્યારે સાંભળ્યું જે સ્વામી પોતાની વાત કરે છે જલારામ બાપાની. જલારામ બાપાના ગુરુ તો ભોજરામ બાપા હતા ને 200 વર્ષથી વધારે બાપાએ અવિરત અન્ન ક્ષેત્ર એમનું ચાલે છે. ભોજરામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ અન્ન ક્ષેત્ર ખૂબ નાની ઉંમરમાં શરૂ કર્યું હતું અને લગ્ન પછી એમના પત્નીને પણ એમણે ભગવાનને આપી દીધા હતા અન્ન ક્ષેત્ર માટે થઈને. તો આવી બેબુનિયાદ, સત્યથી વેગળી અને એવી ખોટી વાતો કોઈ પણ સંપ્રદાયના સંતોએ, સાધુએ ન કરવી જોઈએ. જલારામ બાપા અમારા માટે ભગવાન સમાન છે અને સમસ્ત રઘુવંશી સમાજ જ નહીં પણ દેશ અને દુનિયામાં કરોડો અનુયાયીઓ છે કે જલારામ બાપાને ભગવાન તરીકે માને છે અને પૂજે છે. ત્યારે ભગવાનને કોઈ સંત આશીર્વાદ આપતા હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. ભગવાન બધાને આશીર્વાદ આપે. જલારામ બાપાના આશીર્વાદ હજારો અને કરોડો લોકો ઉપર હોય ત્યારે સંપ્રદાય, કોઈ પણ સંપ્રદાયના સંતોએ, સાધુએ આવી વાતો ન કરવી જોઈએ. ચોક્કસથી અશુભાઈ આપણી સાથે છે, એ પણ લોહાણા સમાજના આગેવાન ઉપરાંત તેઓ જે એક વેપારી આગેવાન પણ છે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પણ છે. આપણે એમની સાથે વાત કરીશું. અશુભાઈ, આપ કઈ રીતે જુઓ છો? આપે પણ આ સ્વામીનો વિડીયો જોયો. આ સ્વામી સંપ્રદાય જે લોકો જે વાતો કરે છે ને દરેક જગ્યાએ એના અનુયાયીઓને કે એના ગુરુઓને, એના શિષ્યોને સારું લાગે એ માટે પ્રવચન કરી દે છે સ્ટેજ ઉપર બેસીને કે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા ને જલારામ, તો એને પહેલાં રોટલો શું કાને માંગ્યો જલારામ બાપા પાસે? આ બધી અંબક વાતું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે સમજવું જોઈએ કે કોઈ પણ જગ્યાએથી વાત કરતાં પહેલાં માઇકમાં, જાહેરમાં 1000 વાર વિચારવું જોઈએ. આ ખરેખર આ લોકોએ તો, અને જલારામ બાપા તો ખાલી રઘુવંશી સમાજના નહીં, સર્વ સમાજ જલારામ બાપાને માને છે અને આજે વર્ષોથી આ અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા. અને 2000ની સાલથી તો ત્યાં પૈસા લેવાના પણ બંધ થઈ ગયા, એ પણ ધ્યાન રાખવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય તો પૈસા લેવા સિવાય કંઈ કામ જ નથી કરતું. એટલે વિચારીને બધાના પોતાના શબ્દો વાપરો, એવું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું એક મારું. હું તમને કહું કે વારંવાર આવી રીતે નિવેદન સામે આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઇતિહાસથી વેગળા આવે છે. ઇતિહાસ માં હોય ને એવું આવતું હોય તો બરોબર છે. એક જે પોતાની પ્રસિદ્ધિ માટે આવા નિવેદનો કરે છે, શું કાર્યવાહી થવી જોઈએ અથવા તો સમાજે કઈ રીતે જોવું જોઈએ? આમાં હું તો દરેક સમાજને કહીશ કે આજે પ્રવચનો સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ સંતો કરે છે એની ઉપર ખરેખર કંઈક આ પગલાં લેવા જોઈએ. દરેક સમાજે ભેગા થઈને, જે ઇતિહાસમાં ક્યાંય નથી એવા નિવેદનો કરવા, કૌભાંડો કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયો. જમીનોના કૌભાંડ કરોડો રૂપિયાના કર્યા છે જુનાગઢવાળાએ હમણાં, જેપી સ્વામી. આ ખરેખર બંધ થવું જોઈએ અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે માનતા હોય એ લોકો વિચારો કે આ સંપ્રદાયને મનાય કે ન મનાય. ચોક્કસથી જે રીતે સૌરાષ્ટ્રભરના અને ગુજરાતભરના માત્ર રઘુવંશી સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે વીરપુર જલારામ બાપાનું ધામ. અને આ રીતના જે ઇતિહાસથી વેગળા જે નિવેદનો આવતા હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકથી, સામાન્ય લોકોથી લઈ અને તમામ લોકોની અંદર ભારોભાર રોષ જોવા મળતો હોય છે અને આ મામલે સમાજે ગંભીરતાપૂર્વક દરેક સમાજે વિચારવાની જરૂરિયાત છે. જી.
પરાક્રમ આભાર જાણકારી આપવા માટે. તો વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે જલારામ બાપાનું અપમાન કર્યું. જ્ઞાન પ્રસાદ સ્વામી જેમના નિવેદનને લઈને જલારામ બાપાને અનુસરતા કેટલાય લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે લોહાણા સમાજના આગેવાન ગિરીશભાઈ કોટેચા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, સ્વામીનું નિવેદન આપ સુધી પણ પહોંચ્યું હશે. જલારામ બાપાને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે એ આપને કેવું લાગી રહ્યું છે? આપની શું લાગણી આ નિવેદનથી? પહેલી વાત તો બેન, જયારે વ્યાસપીઠ ઉપર બેહો ને ત્યારે પૂરેપૂરી ભાન સહિત બેહવું જોઈએ. આજ દી સુધીના ઇતિહાસમાં અમે તો કોઈ દી સાંભળ્યું નથી. તમે કોઈને નીચા દેખાડવાનું કામ કરો. કેટલા ધર્મો છે આખી દુનિયામાં, આપણો તો આખો દેશ જ એવો છે. કોઈ પણ સંત માટે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો, એ બાપા કહી ગયા છે અને હરેક જ્ઞાતિ માને છે ને. હવે આવા નિવેદન આપવાથી ને હું તો એમ કહું છું કે આ મંદિરમાંથી ને જે મંદિર મને ખબર નથી કોણ છે ઈ, પણ આ વાર્તા નો બનાવી હોય, આપણે નાના છોકરા વાર્તા બનાવતા હોય એમ વાર્તા અને વિવાદમાં રહેવું. આખા સ્વામી મંદિરને માનવા વાળાને આ બદનામ કરે છે. અહીંની બેન એક વાત કરું, અહીંયા જયારે જુનાગઢમાં પ્રમુખ સ્વામી મંદિર બનાવવાનું હતું ને, એ સમય દરમિયાન હું નગરપાલિકાનો પ્રમુખ હતો ને બધા સંતો મારી પાસે આવ્યા અને અહીંયા ઓપરોઈનું મેઇન નાકું હતું, એનો જે ગેટ હતો ને, મેં સંતોને કીધું હું 15 દિવસમાં તમને ઠરાવ કરી દઉં છું ને એ જગ્યા. કારણ કે આજે પણ અમે અહીંયા જુનાગઢમાં જયારે પ્રમુખ સ્વામી આવતા હતા, ડોક્ટર સ્વામી આવે છે, આજે પણ અમે રેગ્યુલર જયારે પણ સાંજના 1 કલાકનું પ્રવચન જાય છે. પણ આવા લોકો જે બેહાડે જ ને, આ કોઈ રાતના સપનું આવ્યું હોય અને પોતે જાણે એમ કે પછી બાપા આવ્યા ને ત્યારે દાળ બાટી ને પેલા બાટી એવી હારી મળતી હતી ને, પણ પેલા વ્યાસપીઠ ને આખા સ્વામી મંદિરોને તમે બદનામ કરો છો ને. હરેક સંતો જાય, પ્રમુખ સ્વામી કેટલા હજારો મંદિર ફોરેન સહિતના બનાવ્યા છે, ક્યારેય પણ કોઈ વિવાદમાં આવે છે ખરા? અને નિવેદન પણ આપવા પેલા આને પેલા વહેલા તો મારું આ છે માફી માંગવા કરતા પણ જે મંદિરના મેઇન સ્વામી હશે ને, આમાં કેમ પાર્ટી પ્રવક્તા આ ભાઈ પ્રવક્તા હશે બોલતા સારું આવો એટલે વ્યાસપીઠ ઉપર બેહાડ્યા, પણ તમે અંદરો અંદર બદનામ થાય, બીજાને તમે નીચા. ને જલારામ બાપાને આખી દુનિયા માને બેન, હરેક જ્ઞાતિના લોકો એને માને છે. આજે એની એક માનતા માનો તો પૂરી થઈ જાય છે. અને પછી જુનાગઢ આવ્યા અને આવું તો આખી દુનિયામાં કોઈ નથી સાંભળ્યું. ઇવન અત્યાર સુધીમાં હરેક ધર્મના લોકોએ પણ કોઈને ઉતારી પાડવાનું નથી કર્યું. કાલ તો તમે એ પણ કહી દો કે આ પાકિસ્તાનની જગ્યા છે ત્યાં પણ ગયા હતા ને પછી આવું થયું હતું, પછી ઓલો ધર્મ માને તો એમાં પણ એવું ન હોય ભાઈ. બોલવા પેલા વ્યાસપીઠ ઉપરથી કેટલી મર્યાદા રાખવી પડે બોલવાની. બિલકુલ. ગિરીશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિર્નાથ મહારાજ. જ્યોતિર્નાથજી, તમે તો પહેલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની સામે લડત ચલાવી હતી. ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી જેમણે આ વખતે જલારામ બાપાને લઈને નિવેદન આપ્યું છે, આ કેટલું યોગ્ય? પહેલા તો આ વાહિયાત વાતો છે, કારણ કે આ એ જ સંપ્રદાયના લોકો છે કે જે લોકોએ ભગવાન હનુમાનને પણ એમનો દાસ બનાવવાની કોશિશ કરી. હજુ હનુમાનના પોતાના સ્ટેચ્યુ પરથી એટલે ભગવાન હનુમાનને સારંગપુર કિંગ કીધો છે, તેના બાળ પ્રદેશની અંદર હજુ સ્વામિનારાયણનું તિલક છે, જાણે કે સ્વામિનારાયણનો શિષ્ય હોય. આવું તો એક નથી, ઢગલા કેસ છે. અને આ એમના સંસ્થાના વડીલો દ્વારા સંસ્થાના સંસ્થાપક એટલે જે કઈ કરતા હરતા ધરતા હશે તે લોકો તરફથી આપેલી દોરવણીના હિસાબે એક પેલા પ્રમુખ સ્વામી પછી હમણાં નીકળ્યા મહંત સ્વામી હમણાં ઓસ્ટ્રેલિયા ફરે એવું કે હું શ્વાસ લઉં છું તો દુનિયા ચાલે છે. હવે આ કઈ ફાલતુની વાતો, કયા લેવલની વાતો કરો છો તમે? જ્યાં ત્યાં પોતાનું નામ જોડ દેવું, કોઈ મોટો સંત હોય તો જોડ દેવું, કોઈ મોટો ભગવાન હોય તો જોડ દેવું. ભગવાન શંકર એમને, શિવજી એમને, પાર્વતી એમને રોટલા બનાવીને આપતા હતા. આવી વાહિયાત વાતો ને તે તો અમુક વાતો તો અમે બોલીએ તો શરમ લાવે કે ગુરુજી લઘુશંકા કરવા ગયા અને 3 દેવ ત્યાં મંકોડા તણાઈ ગયા, તે 3 દેવ હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવી વાહિયાત વાતો કરવા વાળા આ લોકો પાસે અપેક્ષા નથી. આમની સામે એક્શન લે, તમારે બહિષ્કાર કરવાની જરૂર છે. આટલી મોટી ખોટ એવી છે કે અમુક રાજકીય પક્ષો કાયદેસર સપોર્ટ કરે છે, એના લીધે આ ફાટ્યા છે. કારણ કે 15 આરોપી હોય ને બળાત્કારના કેસો થયા હોય, સરકાર કામ ના કરતી હોય, 1.5 વર્ષથી આરોપી ના પકડાતા હોય, જ્યોતિનાથજી માફ કરજો, અધવચ્ચે અટકાવું છું. તમને ફરી એકવાર સંભળાવું કે સ્વામીનું શું નિવેદન છે. સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર.
જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા. એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પહેલાં અમને તો જમાડો. સ્વામી કહે અમને તો જમાડો. જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. આપણે કે દાળ બાટી. આપણી દાળ બાટીમાં ને એ દાળ બાટીમાં ફરક. હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ. એમાં જાત જાતની ડાળું પડે, એનો સરસ વઘાર પડે, બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા માંડ્યા. એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કહે કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી 200 વર્ષ પહેલાં જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલ રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય, સમાજનું સારું કાર્ય થાય છે. અન્નદાન બહુ મોટું અપાય છે. જ્યોતિનાથજી, સાંભળ્યું આપે જ્ઞાન પ્રસાદ સ્વામીનું જ્ઞાન જલારામ બાપાને લઈને? મેં સાંભળ્યું અને હું એ જ વાત કરું છું કે બધા ભગવાન સાથે પોતાની જાતને જોડી દેવાના, પોતાના ગુરુજનોને જોડી દેવાના, પોતાને ભગવાન બનાવી દેવાના, આ પ્રવૃત્તિ છે આ લોકોની. આ એકદમ હલકી કક્ષાની વાત છે. ભોજારામ બાપુના શિષ્ય, તમે આમ બહુ વિચાર કરો તો ટુકડો ને રોટલો ને ઓટલાની વાતો હતી. આખી જ ટુકડો રોટલો આપો ને તમારે દેવતાની પ્રાપ્તિ થાય. કર્મની બહુ મોટી વ્યાખ્યા કીધી છે કે અર્જુનને જે બીજા અધ્યાયમાં કીધું છે કોકને ખવડાવીને ખાજો. તે વસ્તુને લઈને જલારામ બાપા ફેવર કોઈ ભગવાન બનવાની કોશિશ નથી કરી. એમના કરતા જૂની મેટર છે તો. પણ તમે આ બધા ભગવાન બની બેઠેલા ભગવાનોના આ બધા વંશજો, ઘનશ્યામ પાંડેના વંશજો મૂળભૂત સંસ્કૃતિની અંદર પોતાની જાતને મહત્વ બતાવવા માટે ગમે તેને જોડ દે છે ને આ વાત વખોડી નાખવા જેવી છે ને આ બાબતે યોગ્ય પગલાં લોકો લઈને બહિષ્કાર કરે તે જરૂરી છે. જ્યોતિનાથજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.